મોડાસાના ગારુડી ગામે આવેલા પૌરાણિક જાદેવના ગોગા મહારાજ મંદિરે આજે નાગપંચમી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આજના દિવસે અબાલવૃદ્ધ સૌ કોઈ મોટી સંખ્યામાં ગોગા બાપાના મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા। મોડાસાના ગારુડી ગામે આવેલા પૌરાણિક જાદેવના ગોગા મહારાજ મંદિરે આજે નાગપંચમી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આજના દિવસે અબાલવૃદ્ધ સૌ કોઈ મોટી સંખ્યામાં ગોગા બાપાના મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા। ગોગા મહારાજને કેસરવાળું દૂધ અને બાજરીની કુલર ધરાવીને સૌ ભક્તો નાગ દેવતાનું પૂજન કરે છે। હજારો ભક્તો આજના દિવસે ગોગા મહારાજના દર્શન સાથે પ્રસાદ પણ ગ્રહણ કરે છે અને આખો દિવસ ગોગા મહારાજનું ભજન કીર્તન પણ કરી રહ્યા છે। નાગપંચમીનો પવિત્ર દિવસ તમામ હિન્દુ શ્રદ્ધાળુઓ માટે એક અનોખો દિવસ ગણાય છે। વર્તમાન સમયમાં ઠેર ઠેર ગોગા મહારાજ ધરતીના હાજરા હજુર દેવ તરીકે પૂજાય છે, ત્યારે મોડાસા નજીકનું ગારુડી ગોગાધામ મંદિર હજારો ભક્તો માટે સ્વર્ગ સમાન ગણાઈ રહ્યો છે અને નાગપાંચમના પવિત્ર દિવસે સવારથી જ મોટી સંખ્યામાં આસ્થાળુઓ ભગવાન ગોગાના દર્શન માટે ઉમટી પડ્યા હતા। ભક્તોએ ગોગાજીના ચરણોમાં શીશ ઝુકાવી ગારુડી ગોગાધામના ગાદીપતિ ચેતન ભુવાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। નવકુલાય વિદ્મહે વિષદંતાય ધીમહિ તન્નો સર્પ પ્રચોદયાત। આજે ગારુડી ગામની અંદર આવેલા જાદવના ગોગા એટલે અમારા ચેતન ભુવાજીની જગ્યામાં આજે જ્યારે મેળો ભરાય છે, ત્યારે નાગપંચમનો શ્રાવણ વદ પાંચમ એટલે શ્રાવણ વદ પાંચમના દિવસે જે નાગ દેવતાની જે વિશેષતા છે એ પદ્મપુરાને આધારિત એવું છે કે ઇન્દ્ર ભગવાને જ્યારે આખા નાગ દેવતાની પહેલાં જે પહાડો હતા એ પહાડોનો પાંખો કાપી નાખી હતી અને એ વખતે અંદર જે નાગ દેવતા હતા એ નાગ દેવતાએ એ વખતે ઇન્દ્ર ભગવાન ને વરદાન આપ્યું હતું કે અમે ક્યાં રહીશું એમ, અને એ વખતે અમારું વિશેષતા શું હશે? એ વખતે કીધું શ્રાવણ વદ પાંચમના દિવસે જે વખતે ભગવાન નારાયણ શયનકાળમાં ચતુર્માસમાં જશે એ વખતે એમની ત્યાં શયનભૂમિની અંદર એમની છયામાં રહી અને નાગ વદ પાંચમનો ખૂબ ઉત્સવ આખા ભારતમાં ઉજવાશે એવું નાગ પાંચમનો ખૂબ વિશેષતા બતાવેલી છે પદ્મપુરાણમાં। સૌને મારા જય શ્રી ગોગા મહારાજ હર મહાદેવ। આજે શ્રાવણ મહિનાની અંધારી પાંચમ વદ પાંચમ એટલે સર્વે જગ્યાએ નાગપાંચમનું અનેરું મહત્ત્વ છે। માત્ર ગુજરાતમાં નહીં, રાજસ્થાનમાં નહીં, પણ વિશ્વભરમાં જ્યારે નાગ દેવતાને સર્વોપરી દેવ માનવામાં આવે છે, ત્યારે અમારા અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકામાં અમારા મૂળ વતન ગારુડી મુકામે અમારું નિજ મંદિર છે અને ત્યાં હજારો શ્રદ્ધાળુઓની શ્રદ્ધા જોડાયેલી છે અને આજે અહીંયા લોકમેળો હોય છે। આવનાર દર્શનાર્થીઓ દર્શનનો પણ લાભ લે છે અને મહાપ્રસાદનો લાભ લઈ અને ધન્યતા અનુભવે છે અને ભગવાન ગોગા મહારાજના ચરણોમાં પ્રાર્થના કે ભગવાન સૌનું કલ્યાણ કરે, સૌનું ભલું કરે। જય શ્રી ગોગા મહારાજ। જય શ્રી ગોગા મહારાજ। સનાતન સંસ્કૃતિમાં ખૂબ પવિત્ર માનવામાં આવતા શ્રાવણ માસની અંદર તહેવારોની શરૂઆત થઈ જતી હોય છે। એ પૈકી નાગપાંચમ સનાતન ધર્મની અંદર તમામ હિન્દુઓ નાગપાંચમને ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવતા હોય છે। તો અરવલ્લી જિલ્લાની અંદર ગોગાધામ ગારુડી એ ખૂબ મોટું શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે। હું પણ એક ભક્ત તરીકે અહીંયા દર્શન કરવા આવું છું અને અહીંયા કોઈ દાનપેટી નથી, લોકો પોતાની મનોકામના અહીંયા આવીને માથું ટેકવીને પૂરું કરતા હોય છે। અહીંયા આશરે ગોગાધામ ગારુડીના અંદર નાગપાંચમના દિવસે આશરે 5000 એક માણસનો અહીંયા જમણવાર થતો હોય છે અને કોઈ ડોનેશનનો એવો કોઈ વિષય નથી હોતો અને ખૂબ દૂર દૂરથી લોકો અહીંયા પધારી રહ્યા છે। જય ગોગા મહારાજ।